આપણે આગળ વાત કરીએ. નવી ડેફિનેશન છે ડાયામીટર ઓફ અ સેટ. કોઈપણ સેટનો ડાયામીટર કોને કહેવાય? બરાબર છે. તો સિમ્બોલમાં તમને ભૂલ ના થાય. અહીંયા આપણે ડાયમેન્શન પણ આગળ ભણી ગયા છીએ, ડાયમેન્શન ઓફ અ સેટ ભણી ગયા છીએ. અહીંયા આગળ રિયલ એનાલિસિસમાં ડાયામીટર ઓફ અ સેટ છે. બરાબર છે. કે લેટ E be a non-empty subset of metric space XD. Let E be a non-empty subset of a metric space XD. Then diameter of set E is denoted by diameter of E. ડાયમેન્શન જેવું જ લખાય છે, પણ ડાયમેન્શનમાં આપણે શબ્દ વાપરીએ DIM. અહીંયા આગળ શું આવશે? DIAM. બરાબર ને? ડાયામીટર ઓફ E આપને મેટ્રિક સ્પેસ એક્સડીનો કોઈ પણ એક સબસેટ આપેલો છે નોન એમ્પ્ટી. તો એ સેટનું ડાયામીટર કેટલું થશે? તેને લખાય છે, સિમ્બોલ છે DIAM એ એના ડિફાઇન થશે. તો ડાયામીટર એ કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ હશે. શું હશે? પર્ટિક્યુલર વેલ્યુ હશે. ડાયામીટર ઓફ એ ઇક્વલ ટુ સુપ્રીમમ એટલે કે લીસ્ટ અપર બાઉન્ડ. બરાબર ને? સુપ્રીમમ એટલે કે લીસ્ટ અપર બાઉન્ડ એટલે કે અપર બાઉન્ડોમાં નાનામાં નાની સંખ્યા. આપણે આગળ જાણીએ છીએ સુપ્રીમમ વિશે સારી રીતે. સુપ્રીમમ ઓફ ડિસ્ટન્સ ઓફ PQ એ PQ બિલોંગ્સ ટુ E. બરાબર છે. એટલે કે સેટ ઈના કોઈ પણ બે એલિમેન્ટ લેવાના. P and Q બિલોંગ્સ ટુ E. કોઈ પણ બે એલિમેન્ટ એમાં લેવાના. હવે એમાં સૌથી વધુમાં વધુ અંતરવાળું જે હોય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે જો સમજીએ, ધારો કે એમાં અહીંયા સમજીએ, બરાબર છે, ફિગર દ્વારા. ધારો કે એક આ મેટ્રિક સ્પેસ છે, એનો એક આપણે સબસેટ લીધો, આને નામ આપ્યું E. આ એક XD મેટ્રિક સ્પેસ છે. એટલે આપણા માટે અહીંયા યુનિવર્સલ સેટ આ છે. બરાબર છે. સેટ થિયરમ આપણે ભણી ગયા અને જેવું જ છે, રિલેટેડ છે બધું. હવે ધારો કે એ સેટમાં 5 એલિમેન્ટ છે. કેટલા છે? 1, 2, 3, 4 અને 5. બરાબર છે. હવે 5 એલિમેન્ટનું વારાફરતી આપણે શું શોધવાનું? ડિસ્ટન્સ શોધવાનું. ધારો કે આપણે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ. એ જ રીતે હવે આ બધા જ પોઈન્ટનું આનું આની સાથે શોધશો તમે, આનું આની સાથે શોધશો, આનું આની સાથે શોધશો. બરાબર ને? એટલે કે જો તમે 1, 2, 3, 4 અને 5. ઓકે. તો આમથી ને અહીંથી સુધીનું ડિસ્ટન્સ આ રહ્યું, અહીંથી અહીંયા છે, આ છે, એનું આ છે, આનું આ છે. એમ બધા એલિમેન્ટો શું શોધી લેવાનું? ડિસ્ટન્સ શોધી લેવાનું. ધારો કે આ પોઈન્ટ એ છે, બધાને નામ આપી દીધું. બરાબર છે. A, B, C, D નામ આપી દીધા. આપણે ધારી લઈએ, ધારો કે A થી B વચ્ચેનું ડિસ્ટન્સ એ 5 છે. B થી આ C સુધીનું, B થી C સુધીનું ડિસ્ટન્સ 2 છે. એમ કરતાં બધા જ એલિમેન્ટનું ડિસ્ટન્સ શોધી લઈએ. ધારો કે આનું D આપીએ તો B થી Dનું ડિસ્ટન્સ એ 1 છે, 3 છે, 4 છે, 4.5 છે. બરાબર છે. આપણે ધારી લીધું. ધારો કે બધાનું ડિસ્ટન્સ શોધી લીધું. બરાબર છે. તો આ સેટની સુપ્રીમમ શું? આ સેટની સુપ્રીમમ શું? તો સૌથી વધુમાં વધુ ડિસ્ટન્સ આપણે શું ચાલે છે? A થી B વચ્ચે ડિસ્ટન્સ મેક્ઝિમમ કોણ છે? 5 છે. તો 5 થી બધી સંખ્યા કેવી છે? નાની છે. તો આ એનું શું થઈ ગયું? 5 એની અપર બાઉન્ડ કહેવાય. 5 થી દરેક મોટી સંખ્યા એની શું હશે? અપર બાઉન્ડ હશે. એમાં લિસ્ટ કોણ? તો કે 5. તો 5 આપેલા સેટનું શું થાય? સુપ્રીમમ થાય. બરાબર ને? તો આ સેટની સુપ્રીમમમાં તો આ સેટનું ડાયામીટર કેટલી? તો કે 5. પડી સમજો? ઓકે. તો એટલે કે દરેક એલિમેન્ટના ડિસ્ટન્સ શોધવાનો, એમાં હાઈએસ્ટ એક સેટ બનાવવાનો, એ સેટની સુપ્રીમમ ફાઇન્ડ કરવાની. સુપ્રીમમ ફાઇન્ડ કરીએ એટલે જે આન્સર આવે એ આપણે શું થાય? આપેલા સેટની ડાયામીટર થાય. એના ઉપર ત્યાં થિયરમ છે આગળ કે ડાયામીટર ઓફ ક્લોઝર ઓફ E. ક્લોઝર ઓફ Eની ડેફિનેશન આપણે જાણીએ છીએ. E ક્લોઝર ઇક્વલ ટુ E યુનિયન E ડેક્સ.
ઇન્ડેક્સ શું છે તો કે લિમિટ પોઈન્ટ ઓફ સેટ ઈ. સેટ ઈનો ડાયામીટર સેટ સોરી લિમિટ પોઈન્ટ શું કીધું? લિમિટ પોઈન્ટનો સેટ છે, બરાબર છે. લિમિટ પોઈન્ટનો સેટ અને એ સેટનો યુનિયન કરીએ તો એને આપણે શું કીધું હતું? ક્લોઝર કહેવાય હતો. ઓકે, તો કાયમી માટે ઈના ક્લોઝરનું ડાયામીટર અને સેટ ઈનું ડાયામીટર બંને ઇક્વલ જ હોય. એટલે કે આ સેટ ઈની સુપ્રીમમ ફાઇન્ડ કરો કે ના ક્લોઝરની સુપ્રીમમ ફાઇન્ડ કરો, બોથ આર સેમ, ઇટ્સ ઓલવેઝ. ઓકે, આવું આપણે પ્રૂફ કરવું છે. ચલો પ્રૂફ કરવા માટે લઈએ વી નો ધેટ કે ઈ ઇઝ એ સબસેટ ઓફ. ઓકે, આમાં તો આપણને ખબર છે કે ઈ શેનો સબસેટ છે? ઈના ક્લોઝરનો સબસેટ છે. ઈ ઇઝ એ સબસેટ ઓફ ક્લોઝર ઓફ ઈ. ઓકે, તો ઓલવેઝ ડાયામીટર ઓફ ઈ, હવે ઈનો સબસેટ એના ક્લોઝરમાં હોય તો ઓલવેઝ આનું ડાયામીટર એ આના ડાયામીટર કરતાં ઇક્વલ હશે કાં તો લેસ દેન હશે. સો ડાયામીટર ઓફ ઈ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઈ. ઇક્વેશન નંબર 1 થઈ ગયું, બરાબર છે. ડાયામીટર ઓફ ઈ કેમ? કારણ કે ઈ તો આ ઈના ક્લોઝરમાં સમાયેલો છે, કારણ કે ઈ અને ઈનો યુનિયન કરીએ ત્યારે ઈનો ક્લોઝર મળે છે. તો ઓલવેઝ ઈ ઇઝ અ સબસેટ ઓફ ઈ. તો બંને એનો અર્થ શું કહે છે? ડાયામીટર ઓફ ઈ અને ડાયામીટર ઓફ ઈના ક્લોઝર એ ઓલવેઝ શું હશે? લેસ દેન જ હશે, બરાબર છે. એ સિમ્પલી દેખાય છે. નાવ વી શો ધેટ, હવે આપણે શું પ્રૂવ કરવું છે કે ડાયામીટર ઓફ ક્લોઝર ઓફ ઈ ઇઝ લેસ દેન ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઈ, બરાબર. તો ઇક્વેશન 1 આવે કીધું, ઇક્વેશન આવું આપણે પ્રૂવ કરી દઈએ અને સાબિત થઈ જાય તો ઇક્વેશન 1 અને 2 પરથી શું થઈ જાય કે બંને ઇક્વલ છે. બંને એ લેસ દેન બી એન્ડ બી લેસ દેન એ, તો ઇમ્પ્લાઇઝ દેટ એ ઇક્વલ ટુ બી એન્ડ પ્રૂવ. હવે આનું ડાયામીટર એ આનું ડાયામીટર લેસ દેન એવું પ્રૂવ કરવું છે, બરાબર છે. આપણે હવે લેટ એના માટે શું કરીએ તો જો લેટ એપ્સાઇલોન ગ્રેટર દેન 0 બી એની ગિવન કોઈ પણ એક એપ્સાઇલોન ગ્રેટર દેન આપણે લઈ લઈએ છીએ. એની પોઈન્ટ આપણે પી ક્યુ બિલોંગ્સ ટુ ઈ ક્લોઝરમાંથી લઈએ છીએ. હવે આપણે આના ડાયામીટરને ઓછું બતાવવું પડે. આના ડાયામીટર કોઈ પણ બે એલિમેન્ટનું ડિસ્ટન્સના, એટલે કે આના કોઈ પણ બે એલિમેન્ટનો ડિસ્ટન્સવાળો સેટ બનાવી અને એની સુપ્રીમમ એ આના સુપ્રીમમ કરતાં કેવી છે? ડાયામીટર ઓફ બીના સુપ્રીમમ કરતાં લેસ દેન છે, પ્રૂફ કરવું છે, બરાબર. લેટ એપ્સાઇલોન ગ્રેટર દેન 0 માટે આપણે કોઈ પણ પોઈન્ટ લઈ લઈએ છીએ. લેટ ઓકે, તો આપણે શું પ્રૂવ કરવું છે કે ઈના ક્લોઝરના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચેનું ડિસ્ટન્સના સેટ બનાવીએ એની સુપ્રીમમ એ ઈના ડિસ્ટન્સવાળાનો સેટ ડાયામીટર ઓફ ઈનો કરતાં લેસ દેન છે. એટલે કે ઈના સેટના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચેનું ડિસ્ટન્સનો સેટ ની સુપ્રીમમ ફાઇન્ડ કરીએ તો એના કરતાં કેવી છે? લેસ દેન ઇક્વલ છે, એવું આપણે પ્રૂફ કરવું. તો એની પોઈન્ટ પી ક્યુ બિલોંગ્સ ટુ ઈ ક્લોઝર. હવે આપણે લઈએ છીએ ધેર એક્ઝિસ્ટ પીડેક્સ એન્ડ ક્યુડેક્સ બિલોંગ્સ ટુ ઈ સચ ધેટ. હવે આપણને પી ને ક્યુ શું છે? ઈના ક્લોઝરના કોઈ પણ બે એલિમેન્ટ લીધા છે. ઈના ક્લોઝર બરાબર શું છે તો કે ઈ યુનિયન ઈડેક્સ છે, આપણે ભૂલીશું નહીં. હવે તો આ જો પી ક્યુના કોઈ પણ બે એલિમેન્ટ લઈએ તો આપણને ધેર એક્ઝિસ્ટ પીડેક્સ ને ક્યુડેક્સ બિલોંગ્સ ટુ ઈ મળશે. એટલે કે પીડેક્સ અને ક્યુડેક્સના ઈના બે એલિમેન્ટો મળશે કે જે પીનું નેબરહુડ આપણે એની ડિસ્ટન્સ કેટલી લઈએ છીએ? આપણે એની રેડિયસ એપ્સાઇલોન બાય 2 લઈએ છીએ. આપણે એપ્સાઇલોન ગ્રેટર દેન 0 માટે લઈએ છીએ, બરાબર છે. તો એની ડિસ્ટન્સ શું લઈએ? સોરી, એની રેડિયસ શું લઈએ? એપ્સાઇલોન બાય 2. એપ્સાઇલોન બાય 2 રેડિયસવાળા પીનું એક નેબરહુડ બનાવીશું તો આપણને ઓછામાં ઓછો એક તો એલિમેન્ટ એ ઈનો મળશે જ. એ જ રીતે આ ક્યુનો એ નેબરહુડ બનાવીશું તો પણ આપણને એક તો ઓછામાં ઓછો એલિમેન્ટ કોણ મળશે? ઈનો મળશે જ, બરાબર છે. કેમ? તો ઈનો ક્લોઝર બરાબર શું છે? ઈ યુનિયન ઈડેક્સ છે. ફોર એક્ઝામ્પલ તરીકે ઈડેક્સ શું છે? તો આપેલા સેટનો લિમિટ પોઈન્ટ સેટ છે. આપણે ધાર લઈએ ધારો કે એ ઈ સેટ ઓપન ઇન્ટરવલ એ બી છે, બરાબર ને. એ સેટ શું છે? ઓપન ઇન્ટરવલ એ બી છે. આનું નામ આપણે આપી દઈએ સેટ ઈ. તો હવે આનો લિમિટ પોઈન્ટ કોણ થાય? આના લિમિટ પોઈન્ટનો સેટ કોણ થાય? ક્લોઝ ઇન્ટરવલ એ બી થાય. આપણે આગળ જોઈને આવ્યા, બરાબર છે. હવે આ બંનેનો યુનિયન કરીએ તો એને શું કહીએ છીએ આપણે? ક્લોઝર ઓફ ઈ. હવે આનો કોઈ પણ હું બે એલિમેન્ટ લઉં પી અને ક્યુ તો કોણ હોઈ શકે? કાં તો એ બી વચ્ચે ના હોઈ શકે, કાં તો એ અને બી હોઈ શકે. હવે એ બીના વચ્ચે ના હોય
તો એનો કોઈ પણ નાની નેબરહુડ બનાવીશ તો ઓલવેઝ એના એલિમેન્ટ એનામાં એક નહીં ઘણા બધા હશે, બરાબર ને. એન્ડ હવે જો આપણે બાઉન્ડ્રી પોઈન્ટ એ અને બી હોય, જો કે પી ને ક્યુ એ લાસ્ટ પોઈન્ટ હોય, તો પણ એનું નેબરહુડ બનાવીશ હું, તો પણ આ એનું નેબરહુડ બનાવીશ તો પણ એના એલિમેન્ટના એટલે કે સેટ એના તો અમુક એલિમેન્ટ તો આવવાના જ, દેખાતી વસ્તુ છે, બરાબર છે. એટલે કે આપણે કોઈ પણ એના ક્લોઝરના કોઈ પણ બે એલિમેન્ટ લઈએ, એ બે એલિમેન્ટનો નાનામાં નાનો નેબરહુડ બનાવીએ આપણે, તો એના કોઈ પણ બે એલિમેન્ટ તો ઘણા બધા હોય પણ આપણે એક તો એવો એલિમેન્ટ મળશે જ કે નામ હોય. તો આના ઉપર આપણે શું કહી શકીએ કે ડિસ્ટન્સ ઓફ પી થી પી ડેક્સ ઇઝ લેસ ધેન એપ્સિલોન બાય 2 હશે, એન્ડ ડિસ્ટન્સ ઓફ ક્યુ થી ક્યુ ડેક્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે, લેસ ધેન એપ્સિલોન બાય 2 હશે, બરાબર છે. તો આપણે શું કરી લઈએ, ડિસ્ટન્સ ઓફ પી ક્યુ લઈએ. ડિસ્ટન્સ ઓફ પી ક્યુ કેટલું લખી શકીએ છીએ આપણે, લેસ ધેન ઇક્વલ ટુ હશે, ઇક્વાલિટી વાપરી છે, ડિસ્ટન્સ ઓફ પી થી પી ડેક્સ પ્લસ ડિસ્ટન્સ ઓફ પી ડેક્સ થી ક્યુ ડેક્સ પ્લસ ડિસ્ટન્સ ઓફ ક્યુ ડેક્સ થી ક્યુ. હવે ડિસ્ટન્સ ઓફ પી થી પી ડેક્સ કેવું છે, લેસ ધેન એપ્સિલોન બાય 2 છે, તો લેસ ધેન ઇક્વલ જગ્યાએ આપણે લેસ ધેન લખી દઈએ એપ્સિલોન બાય 2. ડિસ્ટન્સ પી ડેક્સ ક્યુ ડેક્સ આપણે ખબર નથી, ડિસ્ટન્સ ઓફ ક્યુ ડેક્સ ક્યુ ડેક્સ એપ્સિલોન બાય 2 છે, એપ્સિલોન બાય 2 પ્લસ એપ્સિલોન બાય 2 ઇક્વલ ટુ એપ્સિલોન ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે, એપ્સિલોન પ્લસ ડિસ્ટન્સ ઓફ પી ડેક્સ ઇન્ટુ ક્યુ ડેક્સ. और डिस्टेंस ऑफ पी डेक्स क्यू डेक्स तो શું હતા, તો પી ડેક્સ એન્ડ ક્યુ ડેક્સ એક શું હતા, એના કોઈ પણ એની એલિમેન્ટ હતા, બરાબર ને. તો એનું વચ્ચેનું ડિસ્ટન્સ શું કહેવાય, ડાયામીટર ઓફ એ કહેવાય, પ્લસ એપ્સિલોન થઈ ગયું. એટલે કે ડિસ્ટન્સ ઓફ પી થી ક્યુ, ડિસ્ટન્સ ઓફ પી થી ક્યુ નું અંતર ડિસ્ટન્સ એ ડાયામીટર ઓફ ઈ પ્લસ એપ્સિલોન કરતાં નાનું થાય છે, બરાબર છે. પી થી પી અને ક્યુ કોના હતા, એના ક્લોઝરના કોઈ પણ બે એલિમેન્ટ હતા, એનો ડિસ્ટન્સ એની એલિમેન્ટ હતા, બરાબર છે. ઓકે, સિન્સ પી ક્યુ કોણ છે, બિલોંગ્સ ટુ એના ક્લોઝરમાં છે, એન્ડ સો તો ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર એ કેવું થઈ ગયું, ડાયામીટર ઓફ ઈ પ્લસ એપ્સિલોન કરતાં કેવું થઈ ગયું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ ગયું. એટલે કે ડાયામીટર ઓફ ઈ પ્લસ એપ્સિલોન ઇઝ એન આ શું થઈ ગયું, અપર બાઉન્ડ ઓફ સેટ ડિસ્ટન્સ ઓફ પી ક્યુ બિલોંગ્સ ટુ ઇનો ક્લોઝર. એટલે કે જો એના કોઈ પણ બે એલિમેન્ટનું કોઈ પણ બે એલિમેન્ટ લઈએ અને બે વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ તો કોના કરતાં લેસ ધેન થાય છે, ડાયામીટર ઓફ ઈ પ્લસ એપ્સિલોન કરતાં લેસ ધેન થાય છે, બરાબર છે. ઓકે, આપણે શું છે, એટલે કે એનું અહીં શું થઈ ગયું કહેવાય, એની અપર બાઉન્ડ કહેવાય, બરાબર ને. ડાયામીટર ઓફ ઈ પ્લસ એપ્સિલોન ઇઝ અપર બાઉન્ડ ઓફ સેટ થઈ ગયું, એન્ડ ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર ઇઝ અ લીસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ. તો ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર શું હશે, બાય ડેફિનેશન પ્રમાણે એ તો લીસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ હશે આની, જે પણ ડાયામીટર ઓફ ઈ ક્લોઝર હોય તો શું હશે, એની લીસ્ટ અપર બાઉન્ડ હશે આની, કારણ કે સુપ્રીમમ હશે, બરાબર. તો ઓબ્વિયસલી તો એના ઉપર તારણ શું મળ્યું આપણને, કે ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઈ પ્લસ એપ્સિલોન ફોર એની એપ્સિલોન ગ્રેટર ધેન 0. તો એપ્સિલોનની વેલ્યુ તો શું છે, એટલી આપણે સ્મોલ વેલ્યુ સ્મોલ લઈ શકીએ છીએ. તો એના ઉપર આપણે કહી શકીએ કે ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર એ કેવું થઈ ગયો છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડાયામીટર ઓફ એ, ડાયામીટર ઓફ એ. આને કઈ શું મળી ગયું, આપણે ઇક્વેશન નંબર 2 કહી દેવાને. તો ઇક્વેશન 1 શું હતું, ઇક્વેશન 1 શું હતું, ડાયામીટર ઓફ એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર. આ ઇક્વેશન 1 હતું. ઇક્વેશન 2 મળ્યું આપણને શું, ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર ઇઝ લેસ ધેન ઇક્વલ ડાયામીટર ઓફ ઈ. બંનેને સરખાઈ દઈએ તો આપણે શું મળી જાય, લેસ ધેનની જગ્યાએ ઇક્વલ મળી જાય. તો આપણે પ્રૂફ થઈ ગયું કહેવાય કે ડાયામીટર ઓફ એ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઇનો ક્લોઝર, બરાબર છે. તો આ આપણી ડાયામીટરની ડેફિનેશન હતી, એને રિલેટેડ પૂછાય એવો થિયરમ હતો. તો ડાયામીટર ઓફ સેટ, કોઈ પણ સેટની ડાયામીટર ફાઇન્ડ કરેલી હોય તો આપણે મેઇન ડેફિનેશન આપણે યાદ રાખીશું. ડાયામીટર ઓફ એ ઇક્વલ ટુ સુપ્રીમમ ઓફ ડિસ્ટન્સ ઓફ પી ક્યુ વેર પી ક્યુ બિલોંગ્સ ટુ E. ઓકે,
આની પાછળ એક થિયરમ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ